ગાંધીનગરના દહેગામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ। અહીંના વિવિધ ગામ સહિત દહેગામ શહેરમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। 2 જ કલાકમાં 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। તેને કારણે નીચાણવાળા વિસ્તારની હાલત આપ જોઈ રહ્યા છો। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। વરસાદના આગમનથી જોકે ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે। દહેગામ અને તેની આસપાસના જે વિસ્તારો છે તેની અંદર 1 જ કલાકમાં જે અનરાધાર વરસાદ વરસ્યો તો ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા। પાણીના નિકાલની સમસ્યા અહીં સામે આવી છે। ખાસ કરીને મુખ્ય માર્ગો ઉપર અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકો અટવાયા હતા, કારણ કે ગણતરીના કલાકોની અંદર જે વરસાદ વરસ્યો તેને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। હવે આફતના વરસાદની 4 તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। આ એ તમામ વિસ્તારો છે કે જ્યાં છેલ્લા 2-3 કલાકની અંદર જે વરસાદ વરસ્યો તેમાં આ વિસ્તારોમાં પાણી ભરાયા છે। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવો ધસમસતો પ્રવાહ છે, તો ક્યાંક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી એટલા ભરાયા છે કે દુકાનોની અંદર પણ પાણી ઘૂસ્યા, વાહન ચાલકો અટવાયા છે। આ 4 વિસ્તારો જે છે તેની અંદર આ જ હાલાકીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। 2 વ્હીલર ચાલકોની હાલત અત્યંત કફોડી છે। 4 વ્હીલર ચાલકો પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અટવાયા હતા। મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા અહીં રાહદારીઓને પણ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। વિકટ પરિસ્થિતિ નીચાણવાળા વિસ્તારોમાં આવેલા દુકાનદારોની છે, કારણ કે 2-3 કલાકના વરસાદમાં અહીં ભારે વરસાદ વરસતા દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા હતા। हाँ बोल।